હા જગભાઈ જ્યાં હતા ભાઈ તમે અત્યારે લગીને કેમ છે ભાઈ? વાંધો નહીં, મજામાં ને? હા કોંગ્રેચ્યુલેશન મજામાં. કુંડલા છે ક્યાં હતા તમે અત્યારે લગી? અમે અહીંયા છીએ ભાઈ. કેમ છે? જય માતાજી. કેમ છે બેન? સારું બહુ વાંધો. જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ, વાગી જાય સવારના 8:15 અને આજે આપણે મહુવા જવાનું છે કારણ કે આજે જેકભાઈની દુકાનનું ઓપનિંગ છે. આજે નાના છોકરાને કપડાની દુકાન ખોલીને એનું ઓપનિંગ છે તો આપણે અહીંયા જવાનું છે. ગુરુવાર છે, રજા છે ને, તે કાંક તમે ક્યાંક જાય ને તે અહીંયા જેકભાઈનું આપણે બ્લોગ જોઈશું. તો એનું કાંક શોર્ટ વિડીયો હતો કે આવજો બધા એમ. તો આપણે હું ને પ્રતિકભાઈ રોબેટ ઓલા પણ એ કાંક ત્યાં લઈ છે. તો અમે બી જવાના છીએ અને કાલે બ્લોગ નહોતો આવ્યો એના માટે સોરી, કેમ કે કાલે બુધવાર હતો અને કાલે કારખાને આખો દી જવું પડે. તો થઈ ગયા આવ્યો નહોતા, નકર આવે એમ નહોતા. તો એવું બધું છે. અને ટીલું એકદમ રિકવર થઈ ગયો છે, હજી ઓછું ખાય છે, મતલબ દવા ચાલુ છે એની. તમને એને મુલાકાત કરાવી દઉં, પછી આપણે અહીંથી ઓન ધ વે જવી કારણ કે મોડું છે. આ ગાડી લઈને જવાનું છે. પાઠું આપણું બાબરા વ્યુ છે એટલે મહુવા કાંઈ ન કહેવાય બરોબર. તો પહેલાં તમને બતાવી દઉં ટીલું ટીલું આમ ખાવા મળે વાંધો ન આવે એમ. તમને પેલા ટીલર મુલાકાત કરાવું. તો મિત્રો આપણો ભૂરો છે ને એને દૂધને રોટલી ખવડાવ્યું છે અને દહીં નો ખાધું લે તો વાંધો નહીં. તો ડૉક્ટરે શું કીધું ખબર છે? એ કે દહીંમાં એ કે દબાણ રાખો, કે દહીં કે વધુ ઠંડુ હોય શરીર માટે. તો ખાવા મળ્યું તો ધીમે ધીમે થોડુંક ખાવા મળ્યું છે, વાંધો નથી આવતો. તો મારી મમ્મી તારી બેન ખવડાવે છે ને હાલો મમ્મી એમ નીકળી બરોબર હવે. અને ક્યારે ખબર બપોરે કે બપોરની રોંઢે આવજો લગભગ, કેમ કે ટાઈમ મળે ને તો ક્યાં જવું ખબર તમને પ્રતિક કે અરે ટાઈમ મળે ક્યાં જવું છે? ભવાની જવું છે? કોટડા નહીં અમે સાંજે કોટડા નક્કી કર્યો. ટાઈમ રહીને તો અહીંયાથી કેમ કે 10 વાગે ઓપનિંગ છે એટલે લગભગ 1.5 કલાકમાં પૂગી જવું અમે. કેટલું થાય છે મહુવા? કેટલું થાય? 60 થાય ને? તો હા તો છે ને બે ભાઈની કાકો ભત્રીજો છે. અમારો ભત્રીજો છે અમારો ભત્રીજો એ કાકા હે અમિસ્કે બરોબર. તો કન્ટિન્યુ રહો, ગાડી ઓન ધ વે કરવી ને નકર મોડું થાય, લેટ થઈ જાય. હવે વાગ્યા કેટલા રહો એ ઘડી હરકી સીધી કરવા જો પેલા. હવે 8 ઉપર થઈ ગયું છે તો કન્ટિન્યુ બરોબર. તો મિત્રો અત્યારે ગાડી પેટ્રોલ પુરાવી લઈએ. ગાડી પેટ્રોલ પુરાવી પછી આપણે અહીંથી ઓન ધ વે જઈએ. કેમ પ્રતિકભાઈ? અને મોઢે રૂમાલ બાંધીએ નકર આમાં હેરાન થઈ જાવ ભાઈ. પછી હે સેટમાં ભૂલી ગયો મેં બધું સંભાળીને લઈ લીધું હતું. તો અત્યારે મોઢે રૂમાલ બાંધીએ પછી આપણે અહીંથી ઓન ધ વે રહીએ બરોબર. તો કન્ટિન્યુ અત્યારે બ્લોગમાં ગોતા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે જેકભાઈ દુકાને અને પૂજાનથી પ્રોપર ઉપર છે બધું ડેકોરેશન તમે જુઓ. આ અમારા બ્લોગની ગેંગ બધા ઘણા ભાઈબંધ દોસ્તો ભેગા થઈ ગયા છે. આ બધા બ્લોગર બનાવે જો. આ ક્રિએટરની લાઈન છે જો મિની બ્લોગર ને. તો ચલો ફટાફટ આપણે અહીંયા આગળ જઈએ અને દુકાનનો આપણે વ્યૂ જોઈએ. આમ જોવા અહીંયા અને પ્રતિક તો વાયા રહી ગયો કેમ કે હીરોલા પણ એવું છે એટલે આ કાલ જોયું તો શોર્ટ વિડીયોમાં. તો મિત્રો જગભાઈ તો ઉભા અહીંયા જગભાઈ મુલાકાત કરી લઈએ આપણે. હા જગભાઈ જ્યાં હતા ભાઈ તમે અત્યારે લગીને કેમ છે ભાઈ? વાંધો નહીં, મજામાં ને? હા કોંગ્રેચ્યુલેશન. સારું ભાઈ મજામાં. કુંડલા છે હો ભાઈ, સ્પેશિયલ તમારા માટે. થેન્ક યુ યાર, તમે આવ્યા બહુ આનંદ થયો. તો મિત્રો આપણે જેકભાઈ ફોટો પડી લીધો અને ક્લિપ પર ઉતારી જ્યારે પાછું અહીંયા જવાનું છે. પાણી તરફ લાગે કુંડલાથી સીધા ઓન ધ વે ગાડી અહીં પુગાડી છે. ઓકે ચાય પૌને ખતરનાક પાછળ બધું દમદમમાં મેળવ્યું છે. અને ફોટો વિડીયો આપણે આવી ગયો એટલે સારું થયો ભાઈ, ભેગું થઈ ગયું છે. ઉપર જો કેટલું પબ્લિક થઈ અહીંયા પાણી પીવા પ્રતિકાર ફોટો પાડવા છે કે નહીં? હા તો હાલો ભાઈ પાછી આવીને આટો મારવી અને
પાણી પીવું મસાલો ખાવો તમે કુંડલ જે દારૂ કહે ને માવો ચાય ગાડી ઊભી જ નથી રાખી ચાય ઊભી જ નથી રાખી સીધી ખેંચી લીધી છે 1.5 કલાકમાં આ ગાડી 1.5 કલાકની અંદર અહીંયા પુગાડી એટલે બહુ મોટી વાત છે ભાઈ આ ગાડી અઘરી આખી હાલતા બંધ થઈ જાય નહીં પણ માતાજીને દયા પૂગી જાય ને બધું આપણું કામ ઘણું ખરું નીપટાવી દીધું છે હવે લગભગ 10-15 મિનિટ અહીં રહેવું આપણે અહીંથી નીકળીએ ઓલા પણ ક્યાં રહું ભગોડા જાવ ઓલા સોરી ભવાની જવું છે હા તો ભવાની જવાની છે તો એવું બધું છે અત્યારે એવું શેડ્યુલ ગોઠવું છે તો પાણી પી લો મસાલો કરીને પછી ઉપર જઈએ પછી જગભરાની ગાડી કરી કન્ટિન્યુ હાય કરજો દુકાનનું આપણે ઓપનિંગ થઈ ગયું ને દુકાનની અંદર એન્ટર થઈ જાય દુકાનનું આપણે બતાવી વ્યૂ બધું હલો જેકભાઈ આવતારો અંદર હાલો ક્યાં હતા તમે હતા લગી અમે આયા છીએ ભાઈ તો વાંધો નહીં. બાપા સીતારામ બાપા સીતારામ એ આશુ બેન હારું કેમ છે જય માતાજી કેમ છે બેન હારું હા નાની લેવાની નાની લેવાની છે ભાઈ કીધું હતી તો બોલ હા દો આમાંથી કીધું હતી કે તો કરો ભાઈ બેન નાની પેલા બ્લોગ બનશે તો મિત્રો અહીંયા ઘણા બધા ક્રિએટરો આવ્યા છે હવે છે આ બધું ઓપનિંગ થઈ ગયું હતું કમ્પ્લીટ ક્યારે બધા આવ્યા છે આ બધા ક્રિએટર આરે મળવાનું છે આપણે કેમ છે ભાઈ મજામાં આનંદ ને પરેશભાઈ અમારે ક્યાં હતા લગી પરેશભાઈ ક્યાંય નહીં ભાઈ મહેમાન ને હસું હું બધાને હા એ તો પિંડા પિંડા ને સવાણું ખવડાવવું પડશે ને આપણે મહેમાન આવ્યા હા આ બધા ક્રિએટર આવજો હવે અમારા વ્લોગમાં જય માતાજી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ તમે અમને જુનાગઢ ને નહીં જગ્યા વ્યા રહો આપણું કામ જ રખડવાનું પપ્પામાં ને તો મિત્રો આપણે જેકભાઈ દુકાને આટો મારી લીધો ને બધું કામ ડન કરી નાખ્યું બધા મોટા મોટા ક્રિએટરો આવ્યા હતા અહીંયા બધા મુલાકાત કરાવી તમને પણ કરાવી મેં મુલાકાત કરી કોઈ જ નહીં પહેલી વાર મેં આવું બધું કર્યું છે મેં કીધું આ આટો મારી શું છે એવું નહીં બધા ક્રિએટર હજી આવે એટલે લાઈન જ છે ક્રિએટર તો અત્યારે સોડા પીવા આવ્યા છીએ ને સોડા બની ગયો હતો હાલે પછી લઈ લે તો મિત્રો અહીંયા બધા કોન્ટેન્ટ ક્રિએટર આવે છે અને આપણે અઘોરીભાઈનું આવે તું બને લઈને અને અહીંયાનું કોટરામાં જઈ છે તો આપણે અઘોરીભાઈ આવી ગયા છે ભાઈ ભાઈ કેમ છે ભાઈ મજામાં ને શું હાલે થઈ એકદમ મજા મજા અહીંયા જગભાઈ ને આવ્યા છે ને મારા મામા છે હે શું વાત છે રાતો જાતા હોય તો મિત્રો હવે અહીંથી અમે ભવાની રાવાના છીએ અને પ્રત્યેક લોકેશન જોવે છે અત્યારે હવે ત્યાં આપણે અહીંથી મવાના રસ્તેથી સબસ્ક્રાઈબ જગભાઈ કે બાય બાય આવે આવજો હજી ત્યાં ઘણા અત્યારે નવા ક્રિએટરો આવે તો હવે ટાઈમ નથી આપણી પાસે બપોર ઘરે પૂગવું છે કેમ કે અને ઘણા બધા કામ છે હું તો નવરીનો છું તો કાંઈ કામ છે નહીં આને કામ ઘણા બધા છે તો ગામમાં જવાના છે ને ગુરુવાર હોય ને એટલે હીરાવાળા બધાને એક કામ પેન્ટિંગ અઠવાડિયાના છે હોય ને તો ગુરુમાં બધા નિપટાવે એ બધા તો એવું બધું છે ને તારે મવાની ગલીઓમાં તો આટા મારી દીધી શરૂ થાય તે ઘોડી મારી કેક માટે લઈ લે કામ કરીને જઈ હાલો ગાડી આમ સ્લેબ સ્ટાર્ટર બા સ્લેબ છે અમારે તો કન્ટિન્યુ અત્યારે હવે આપણા ભવાની યાર મળી આપણે બરોબર I'm swimming in everything you said. I'm thinking about jumping in it. Instead, I got you skinny dipping deep inside my head. તો ફાઇનલી મિત્રો આપણે ભવાની ધામ પૂગી ગયા છીએ અને મંદિર સામું જ છે આ તું કાંઈ બોલ તો કેમ નથી ભાઈ આના બ્લોગ બંધ કરી દે ને તો બાકાજી કે બોલાવો હલો મિત્રો હેલો ગાય
હવે બોલ ને તો ખબર પડે, બોલ તો. નહીં મને રસ નથી. એનો વ્લોગ બંને પછી રસ છે, વ્લોગ ચાલુ ચાલે કે રસ નથી થતો. અને ભાઈ અહીંયા ક્રિએટર આવ્યા હતા ભાઈ, લગભગ 15 ક્રિએટર, કેટલા છે પછી 15 છે 20 હે? બહુ સારા ક્રિએટર હતા ભાઈ, મોટા બધા નાના મોટા બધા ક્રિએટર હતા ને ભાઈ, મજા આવી ગઈ ત્યાં. આપણે શેખભાઈ તું માન સન્માન આપ્યું ને ભાઈ કાંઈ ઘટે નહીં. આ કાંઈક બનતું લાગે ને, રિપેરિંગ આવતું લાગે. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પૂગી જશે દરિયાના કાંઠે. એનો દરિયો અહીંયા છે, તમારો ભાઈ અહીંયા છે અને એનો ભત્રીજો અહીંયા છે, બરોબર. એનો છોકરા આમ ગરદી નથી કાંઈ ખાસ, પબ્લિક દેખાતું નથી કાંઈ, બહુ અહીંયા છે એ બાકી કાંઈ છે નહીં કે દેખાતું નથી. તો દરિયા કાંઠે કાંટો મારવીને હાય મજા આવે, કાંઈ પવન આવે ઠંડો ઠંડો કુલ કુલ. અને આ માટીની અંદર આપણે કાંઈક લખવાનું છે આગળ, રામ લખીએ મસ્તીને, ગુજરાતીમાં લખવું છે, હિન્દીમાં ને આમ જો. અને શું કહેવાય વેર, વેર કહેવાય, શું કહેવાય તો શું કહેવાય? આપણા મિત્રોમાં થોડું બોલવા મિસ્ટેક થઈ જાય, કેમ કે અરબ બોલતા તમારા ભાઈ નથી આવડતું. મારું પેન્ટ ચાલ્યું ને કે મારો પેન્ટ ભરી મેક છે. તો થોડું કાંઈ એન્જોયમેન્ટ કરીએ, પછી ઓલા આપણે કાંઈક નાસ્તો કરીશું આપણે, અને આનો વ્યૂ જો તમે ખાલી ઉપર કાંઈ ન ઘટે. તને પડતે કે અહીંયા કોઈ છે એની મજા આવે છે? આનંદ છે, અતિ આનંદ છે. ઓલા કોટરા ફોટા પડ્યા હતા ને, હા એકદમ શાંતિ છે. આ મજા અલગ જ છે ભાઈ. ઓહો ટાટું પાણી છે ને, ઓછું ટાટું છે. તો છે ને થોડુંક અહીંયા મતલબ તમને સિનેમેટિક સીન બતાવી દઉં, નાસ્તો કરવા ત્યાં મળીએ, બરોબર. તો અત્યારે કન્ટિન્યુ. મિત્રો અહીં લગી પાણી આવે છે ને પ્રત્યેક આપણે રામ લખવાનું છે, ઉભો રહે હું લખું જવા જતું. તો અહીં લગી પાણી લિમિટ ક્યાં લગીની છે? અહીં લગી ના અહીં લગીની છે, ઉભો રહે. દેખાતું નથી મને, હવે પાણી આવે છે ને લખ્યું છે. હવે પાપ એટલા કરે ને પાણી આવી જ જાય. પાપડ એટલા કર્યા છે, સવાલ જ નથી. તો મિત્રો હવે આપણે ઘણા બધા આટા માર્યા દરિયા કાંઠે, અને ફોટા ભા અને પીઠે ફોટા પાડ્યા. એ મારા ફોનમાં 7% ચાર્જિંગ રહેવા દીધું, કેટલું 7%, એટલા ફોટા પાડ્યા એને. મારા અંદર જે 100 ફોટા પાડ્યા છે, કેટલા 5 ફોટા પાડ્યા. હવે તું ખાઈ ક્યાંક 100 ફોટા પાડ્યા છે. હજી પાછો ખુરશી અહીં ખુરશી દરિયા કાંઠે જજો, ફોટા પાડ્યા 2 પાડ્યા, મેં તો પાડ્યા બતાવી તમને હું. ત્યાં દરિયા કાંઠે ખુરશી લઈને જાવી, આ લઈને જો, પછી ત્યાં ફોટા પાડ્યા. હવે ભૂખ લાગી છે કાંક બટેટા ભૂંગળાનું અહીંયા છે, બટેટા ભૂંગળા ખાઈ લઈ, પાણી બોટલ લઈ લે, પહેલાં પાણી પીવું છે. તો કાંક ત્યાં ઓલા પણ ને ઓલા પણ દેખાય ડોગેશભાઈને ઓલી આગળ. તો નાસ્તો કરી લઈએ, પેલા પાણી પી લે, પછી આપણે મળીએ, બરોબર. તો મિત્રો આપણા ભૂંગળા બટેટા આવી ગયા છે ને, ભૂંગળો આપણે હવે એકાદું ખેંચી લેવી, ભૂખ લાગી બહુ. 4નો બહાર આપ્યો બોલે તો કેટલા ખાધા? 5 ભૂંગળા ખાઈ ગયો. એટલે એ આ શું કેવું મારે, હજી મેં સ્ટાર્ટઅપ કર્યું છે, બાકા જી કે આ જોઈ લે ખેંચવા મળ્યો. એટલે 2-3 ડીશનો ઓર્ડર દીધો હજી, હે? તો જોવાથી લાગે છે 2-3 ડીશનો ઓર્ડર દેવો જોઈએ. દોડો ખવડાવી દે, દોડો ખાવડી આવે ખાઈને ખાઈ ઘડીક મજા આવે. દરિયા કાંઠે આ વસ્તુ દોડેની પણ મજા આવે અલગ જ. અત્યારે ભાઈ ભૂંગળા બટેકા ખાઈ લઈએ પેલા. પાણીપુરી બટેટા બટેટા ભૂંગળાથી પેટ નો ભરેલું તો દોડાની ડીશ મંગાવી છે, મકાઈની ડીશ. 1000 સમથી કહું લે તને ખાઈ. અરે મારા કલેજા એમ નો હાલે, અરે એમ નો મજા આવે. 2 ભાઈઓ ખાઈ મજા આવે, કાકો બધી બરોબર. એક સમસી કટે છે, એમને આ સમસી મંગાવું, સમસી આવી ને બધી 2 આ ખાઈ મજા આવે. 1 સમસી આપજો ને.
અરે હું મજા આવે. અરે એમ થાય. અરે નો નો મને પાછું અરે હક મજા થાય, હક. હું થાય અહક થાય એને અહક થાય અહક ભલે અહક થાય ખા. તો મિત્રો હવે આપણે દરિયાકાંઠે બેઠા બેઠા નાસ્તો કરી લીધો, દરિયાના ફોટા પાડ્યા, એન્જોયમેન્ટ કરી લીધી, પોતે પોતે મજા આવી ગઈ. હવે ઘરે જાય છે અને હું આમ ઊભો છું કેમ કે સન આ બાજુ પડે ને તો લાઇટ આવે ફેસ ઉપર, આમથી તો ડાર્ક આવે આ રીતના. એટલે મેં કીધું આપણે આ રીતના શૂટ કરી લેવી. અને હવે આપણે ગાડીએ જવું, મસાલો ખાઈને સીધા આપણે કુંડલા તરફ જવાના, કે હવે કાંઈ કામ છે એની બધું કામ તો પતી ગયું છે ને. દરિયાને કહી દઈએ બાય બાય, બરોબર. જય માં ભવાની. મંદિરનો લુક જો અહીં ત્યાં આવે છે. હા ભાઈ તમારે કુંડલા આને કઈ કુંડલા એના 30 રૂપિયા દેવાના તમારા ટિકિટના, નકર તમે આવીને જો ભાઈ છેલ્લા ભાગ્યા જુનાગઢ મેચ આવું બોલો 30 રૂપિયા દેને કે 30 રૂપિયા ઠીક હે. તો મિત્રો આને કાંક નવું એક મગજમાં સડી ગયું છે કાંક કે ગાડી મારે હાંકવી છે. આ ગાડી એનથી ન હાલે, તું ગમે એમ કહે હાલે. હા ત્યાંથી ગાડી હાલે જ નહીં. આ મારું ફાખડું છે ભાઈ. હા કાંઈક સારું કઈ ખબર પડે ફતવા કરી રહી. હા કાંઈક સારું જ ન થાય રોટે લીટો. એમ સારું કહીને જરા ડાયરી ચી શકો લઈને ન થઈ જાય વાળા કરી એમ ન થાય. હા ગાડી ચાલુ ન થતી બોલો એમથી વિચાર કરો તો મને રહે કે એમાં પણ. હવે મિત્રો અહીંથી આપણે ઓન ધ વે આવી ગાડી ચાલુ કરવી અને સીધા હવે હોટલમાં ઊભા રહેવું. અત્યારે 6-2 સિનેમેટિક સીન દઈ અને સીધા ક્યાંક હોટલમાં ઊભા રહેવું આપણે, તો નકર તો બહુ લેટ થઈ જાય અને પછી કામ બસ ઝાઝા આવી જાય. એટલે તો ઉભો કન્ટિન્યુ હમું તો મિત્રો અત્યારે અમે ભાદરા પૂજા સીવી ને પાણી બાણી સોડા બોડા પી લેવી, કેમ કે 1:30 વાગે ચાકુ મૂડી નથી, ભૂખ લાગી નથી, કેમ કે નાસ્તો પાણી એટલું હેવી કરી દીધું છે ને તો ભૂખ જ લાગી. પાણી બોટલનું ઢાંકણું ખોલી નાખ્યું. ક્યાં સોડા લઈ છે કાં પેલા પાણી પી લી, પાણી પીને સોડા બોડા પીવી આપણે ત્યારે મળીએ, બરોબર. ચાલ લગી તો કન્ટિન્યુ હતા હાઈવે રોડ ઉપર ઊભા ખડ વાહન આંખમાં ના આ બાજુ આપણે ડમરી આ રીતના સડતી આવે છે. એટલે કીધો જે જોઈને એવું આંખમાં શેષમાં ઓલો લઈને જોઈએ છે કે શેષમાં મારે જોતા જ જાય. હું આમના ગાડી ખેંચ આવું છું એવું બધું છે અત્યારે. તો પાણી પીધું મળીએ. તો મિત્રો ભાદરાથી નીકળી ગયા મેં અને સોડા પાણી પીધું અને બસ બીજું કાંઈ છે નહીં નવીનમાં, કેમ કે આ છે સીધા ઓન ધ વે જવાનું છે. ડ્રાઈવર ચેન્જ થઈ ગયો છે. ડ્રાઈવરમાં કે મારે આખી છે તું આખી હાઈ મિલન ભાઈ એમ રેડી આમ લઈ લે બસ લોકો સ્કેનર થઈ ગયું. તમે લોકો એમ ક્યાં ચાલો કેવાય દર્શી જેવું તો એમાં આમ જ છે. પાણી બોટલ બધું આની અંદર ભરતી છે. પાવન પેક મસાલા બધું આની અંદર છે. હા આપણી જતા વાર્તા ખબર નથી જરૂર બહુ પડે આપણી બરોબર. તો ફાઇનલી મિત્રો હવે અત્યારે આપણે ઘરે પૂજ્યા વાગ્યા કેટલા, તારો ફોન તો હાલ જવા દઈએ. તો ફાઇનલી એ નહીં કન્ટિન્યુ શું ના તો આપણે ઘરે પૂજ્યા છીએ અને વાગ્યા કેટલા તમને બતાવો આગળ. તને કીધું કાલે આવ્યો નહીં તારી ભૂલ છે. જો ઉભો રે હું તને આગળ ને અમુક ક્લિપો આવ્યો તને આપણે અમુક ક્લિપો છે ને ત્યાંની મવાની એ તને ક્લિપો બતાવો તો મને કહેજે પછી મને. હા હા એટલે રખડવાનું હોય કે જવાનું હોય. હવે હું તને બતાવું. તો મિત્રો કન્ટિન્યુ ઘરે જઈને આપણે ઘરે જઈને મળીએ, બરોબર. તો મિત્રો હવે આપણે ઘરે બેઠા જમી લીધું ને અત્યારે લગભગ 4:45 થઈ જશે. તો 4:45 વાગી જાય ને અત્યારે ઘરે બેઠો માથું આ બહુ દુખે છે અત્યારે છે ને. આજની કઈ પણ એવું બધું જોતો તો કાનમાં ડૂબકી ચડાવી આમ ટીલું કેમ ક્યાં છે જોવાની એકદમ થઈ ગયો એકદમ ટકાટક અમારે હવે. હા ટીલું અને આને કાંઈ વાંધો છે નહીં એટલે એકદમ ગુડ બોય છે. આમ બેટ છે આમ ગુડ છે, આમ કાંઈ વાંધો નહીં. આમ થોડુંક કસાયડો છે બાધેડું છે એમ, બરોબર. ટીલું બાધેડું આની કરતાં વધુ છે પણ અત્યારે વિચારો થોડોક નબળો છે ને એટલે થોડુંક પૂરતું આરામમાં છે ટીલું અને મારું કલેજું. તો એવું બધું છે ને વ્લોગ મોટો થઈ જાય એટલે આપણે ડાયરેક્ટ સાંજે જ મળશું અને થોડુંક મારે કામ છે પતાવવાનું છે
તો ત્યાં જાય તારે અને કામ પતાવી આપણે સાંજે મારી મમ્મી સોરી મારી બેનની બધા આવે મારા પપ્પાની તે આપણે મળીએ ચાલે ગઈ કન્ટિન્યુ. તો મિત્રો અંધારું થઈ ગયું ને હવે આપણે જમવા બેવાનું. જમવામાં છે છાશ, પાપડ, પાવ અને ભાજી. અને મમ્મીની ડુંગળી કટિંગ કરે છે અને મારા પપ્પા બહાર ગયા ને તે બની ગયું જમવાનું પણ મારા પપ્પા પૈસા દેવા જાય ને મારી મમ્મી કે અમે ના બે છે મારા પપ્પા આવે ને તે ના રહે. અને મને લાગી ભૂખ. મેં કીધું મારે એડિટિંગ કરવું થોડું ઘણું બાકી આજનું છે અને વાગ્યા અત્યારે લગભગ 7:30 ઉપર થઈ ગયું, 7:30 ઉપર થઈ ગયું છે ને પછી આ 8 વાગે ખાવાનું વિડીયો ક્યારે અપલોડ કરું યાર, એડિટિંગ કરવું બધું વાર લાગે ને તો 10 મિનિટમાં ખાઈ લો પછી 15 મિનિટનું એડિટિંગ કરીને કમ્પ્લીટ 8 વાગે વિડીયો આવી જાય તમારા મેસેજ આવી જાય ટકડાંગ કરતો 8 વાગે. તો એવું બધું છે. ટાઢી બેન રસોઈ બનાવે છે મતલબમાં એને કપાસીને આવીને નાવા જવું જોઈએ. તમારી મમ્મી કે હાથ પગ ધોઈ નાખે તારે શું બનાવે મમ્મી? એ રોટલી બનાવે છે. તો એમ કીધું મારું મોડું થશે મેં લેતા દઈ દઉં એમ. મને ભૂખ લાગી કેમ કે બપોરે ભાઈ દોડા સેવડો ને એવું બધું અહીંયા ખાધું હતું. પછી ઘરે થોડું ઘણું ખાધું હતું પણ બહુ નહોતું ખાધું, જરીક જ ખાધું હતું, અડધી રોટલી જ ખાધું હતું. આપણું ટાંટ ખાવાની મજા ન આવે. તો મારી મમ્મી તમને શું કહે આજે શું છે બોલો નવીન? નવીન કાંઈ તારા ભાજી બનાવી અને એ વાત ખોટી, મારાટું બને કોનાટું બને હા શું તારે કીધું? હાટું બનાવી. હા ઓલી બે બેનું કીધું ને કે મમ્મી પાવભાજી ખાવી તો બને. હું એમ કહું ને મમ્મી આ બનાવું ખાવું હોય ખા ને કઈ વેચી ન થા એમ કે એવું નથી કહેતી ખોટું ખોટું કહે છે. કાંઈ એમને ઈ કેમ થોડું હું કહું તમને ખબર માં આવું કેવી હોય અણી કાઢ નાખે હવે છોકરાની. તો ટાઢી બેન અમારે ટાઢી ક્યાં કે ટાઢી અહીંયા તો બેન એનો ખીરાણો તો ખીરાઈ ગયો તો ગરમ થઈ ગઈ છે. તો પેલા તને કીધું તું ને નાઈડો પછી બ્લોગ માં લઈ જતો તે હું કીધું આગળ બ્લોગ શરૂ કરી નાખો તારા બ્લોગ માં જ નહીં આવું. હા તો સમજો એમાં શું છે નાવું હતું ને મમ્મી રોટલી બનાવે એની વાત જ ન રહો કે ભાઈ આવે બ્લોગ પછી ઉતારું લેટ થાય પછી એટલે આજે આમ તો થોડા 9 વાગે વિડિયો બનાવશે તો તારા વિડિયો આ રહે છે ન આલે 8 વાગે તારા વિડિયો જોવે હે. ઓય ઓય તો છે ને એની વાત કાપી ને તો મને કોન્ટેક્ટ કરો કેમ કે એની વાત હું કાપી નાખું, મને ખબર કેમ કાપી. હું હવે તને કે ભાઈ તારો વિડિયો કાપવો છે ને હું કાપી દે કે આ વિડિયો કાપો એમ. તો એની વાત આપણે જમવાનું બની ગયું છે તો જમી લઈએ. અને આ બ્લોગ બહુ મોટો થઈ જાય, 20 મિનિટ ક્રોસ કરી જાય આજનો બ્લોગ, પણ બ્લોગ જોરદાર બન્યો છે, મજા આવી ગઈ મને. એડિટિંગ કરવાની મજા આવી. તો એન્ડિંગ દઈ દેવી. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જાણો. ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ મારી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. બાય બાય.